तो नमस्कार सभी को। वैसे तो मैं आज गुजराती में सुनाने वाला हूँ, बट थोड़ा सा हिंदी रहेगा बीच में। तो अभी मेरी जो पसंदीदा नज्म है, गजल है बेसिकली, सबीना आदम जी की। तो वो है कि तरन्नुम है कि खामोश लब है झुकी है पल के, दिलों में उल्फत नई नई है। खामोश लब है झुकी है पल के, दिलों में उल्फत नई नई है। अभी तकल्लुफ है गुफ्तगू में, अभी तकल्लुफ है गुफ्तगू में, अभी मोहब्बत नई नई है। और मेरा पसंदीदा शेर है कि जो खानदानी रईस है वो, जो खानदानी रईस है वो, मिजाज रखते हैं नर्म अपना। तुम्हारा लहजा बता रहा है तुम्हारी दौलत नहीं नहीं। तो मेरी एक नज्म से शुरू करता हूँ गुजराती में કે નોની કે માન્યું કે રોજ નોકરીની સજા હોવી જોઈએ, માન્યું કે રોજ નોકરીની સજા હોવી જોઈએ, પણ મિત્રોની મહેફિલ માટે રજા હોવી જોઈએ। ને મને તું ગમે છે અઢળક, શું એ કાફી નથી? મને તું ગમે છે અઢળક, શું એ કાફી નથી? અરે કોઈને ચાહવામાં તો મજા હોવી જોઈએ। ને પ્રેમ કરી શકે છે તું, એની તને આઝાદી છે। પ્રેમ કરી શકે છે તું, એની તને આઝાદી છે, પણ પછી પ્રેમના પ્રણયમાં તો ગજા હોવી જોઈએ। અને છેલ્લો શેર જે મારો બહુ ફેવરેટ છે કે લોકોની શાખ ભલે મોટી રહી શુભમ, લોકોની શાખ ભલે મોટી રહી શુભમ, નાની અમથી પોતાની પણ ધજા હોવી જોઈએ। ને મારા જે એક મિત્ર છે વિરલ દેસાઈ, એમની એક ગઝલ છે કે જો જંખ ના મરી જશે તો વાર્તા પતી જશે, જો જંખ ના મરી જશે તો વાર્તા પતી જશે, ને જીવ જળહળી જશે તો વાર્તા પતી જશે। તું હા કે ના કહે નહીં છે ત્યાં સુધી મજા મજા, તું હા કે ના કહે નહીં છે ત્યાં સુધી મજા મજા, જવાબ જો મળી જશે તો વાર્તા પતી જશે। ને બધા કહે છે આપણી કથામાં દર્દ ખૂટશે, ને બધા કહે છે આપણી કથામાં દર્દ ખૂટશે, ને દર્દ જો ખૂટી જશે તો વાર્તા પતી જશે। क्या बात, क्या बात। ને નથી ખબર કસી તને એ વાર્તાનો પ્રાણ છે, ને નથી ખબર તને કસી એ વાર્તાનો પ્રાણ છે, બધી ખબર પડી જશે તો વાર્તા પતી જશે। અને મકતા છે કે આ વાર્તા પતી જવી બહુ જરૂરી છે વિરલ, આ વાર્તા પતી જવી બહુ જરૂરી છે વિરલ, કશું સતત જો ટકી જશે તો વાર્તા પતી જશે। ને મારો એક શેર છોટો શેર છે કે મેં તારી દિલની ખાલી ઓરડી, સોરી, મેં તારી એ દિલની ખાલી ઓરડી હજી સાચવી રાખી છે, મેં તારી એ દિલની ખાલી ઓરડી હજી સાચવી રાખી છે, ભાડુતી તો ઘણા આવ્યા પણ મેં એ જગા હજી સાચવી રાખી છે। ને બીજા એવા જ એક કવિ છે સંદીપ પુજારા, તો એમની એક ગઝલ છે કે સૈન્ય લઈને વજીર જીવે છે, સૈન્ય લઈને વજીર જીવે છે, દર્દનું તીક્ષ્ણ તીર જીવે છે, ને આપ્યું ત્યારે હૃદય હતું સાથે, આપ્યું ત્યારે હૃદય હતું સાથે, આજે કેવળ શરીર જીવે છે। ને જીવતી લાશ થઈ ગયા બંને, ને જીવતી લાશ થઈ ગયા બંને, બેઉ વચ્ચે લકીર જીવે છે। ને મારું પૂછે તો એને કહેજો, ને મારું પૂછે તો એને કહેજો, થઈ ગયો છે કથીર જીવે છે। ને આંખ દરિયો છે એની સાબિતી, આંખ દરિયો છે એની સાબિતી, લઈને ખારા જ નીર જીવે છે। ને એક બે શેર મળે તો એવા, એક બે શેર મળે તો એવા લાગે કે ગાલિબ મીર જીવે છે। ને મારી એક ગુજરાતી ગઝલ છે જે તરન્નુમમાં ગઈ સંભળાવું કે આ સમય કાનમાં કઈ કહી જાય છે,
આ સમય કાનમાં કંઈ કહી જાય છે, લોક ચાલ્યા જતા ચોટ દઈ જાય છે, લોક ચાલ્યા જતા ચોટ દઈ જાય છે. ધ્યાનથી આમ જુએ છે મુજને મરણ, ધ્યાનથી આમ જુએ છે મુજને મરણ, બંધનોથી જીવન આટકી જાય છે. દોસ્ત દેખાય રસ્તામાં વર્ષો પછી, દોસ્ત દેખાય રસ્તામાં વર્ષો પછી, તાજગી જિંદગીમાં ભરી જાય છે. નમકતા છે કે શેર શાયરની મહેફિલમાં જુઓ મને, શેર શાયરની મહેફિલમાં જુઓ મને, ત્યાં શુભમ રાહપંથી બની જાય છે. एक मेरा फ्रेंड है यहाँ पे, तो अभी जो राम जी का महोत्सव चल रहा है, इस पे उसने कुछ लाइन लिखी है, विष्णा प्रजापति की नाम है उसका, कि सबकी जुबा पर है ऐसा आज नाम सुनाकर आया हूँ, सबकी जुबा पर है ऐसा आज नाम सुनाकर आया हूँ, अपने अंदर के रावण को मैं राम सुनाकर आया हूँ. બસ હવે એક શેર કહીને રજા લઈશ કે ગયો મોટા શહેરમાં ને થોડું ઘણું નામ થઈ ગયું, ગયો મોટા શહેરમાં ને થોડું ઘણું નામ થઈ ગયું, શહેર હતું જે મારું પોતાનું એ નાનકડું ગામ થઈ ગયું. પાટણથી આવું છું. बहुत बढ़िया शुभम, एक बार जोरदार तालियां शुभम के लिए.